નમસ્કાર, ધર્મલોક ચેનલના તમામ વહાલા અને શ્રદ્ધાળુ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક એવા વિષય પર ખૂબ જ ઊંડાણપૂર્વક ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે સાંભળવામાં જેટલો સરળ લાગે છે તેની પાછળ એટલું જ ગહન અને મોટું રહસ્ય છુપાયેલું છે। જ્યોતિષની ગણતરી મુજબ વર્ષ 2026માં તુલા રાશિના જાતકો એક એવી યાત્રા પર નીકળવા જઈ રહ્યા છે જે તેમને કરોડપતિ બનાવવાની અને આર્થિક સમૃદ્ધિના શિખરો સર કરવાની ક્ષમતા રાખે છે। પણ અહીં એક બહુ મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે શું તુલા રાશિના તમામ સ્ત્રી અને પુરુષો આ લક્ષ્ય સુધી પહોંચી શકશે? શું બધા જ લોકો આટલા ધનવાન બની જશે? કે પછી તેમાંથી કેટલાક એવા ખાસ લોકો હશે જે માત્ર આ યાત્રા પૂરી જ નહીં કરે પરંતુ કલ્પના પણ ન કરી હોય તેવી વિશાળ ઊંચાઈઓને પ્રાપ્ત કરશે? આ વાત પાછળ જ્યોતિષશાસ્ત્રના 4 બહુ મોટા કારણો અને મજબૂત પુરાવાઓ છુપાયેલા છે। પ્રથમ કારણ તો એ છે કે શનિદેવ અત્યારે જે રાશિમાં બિરાજમાન છે તેના સ્વામી પોતે દેવગુરુ બૃહસ્પતિ છે। આપણે સૌ જાણીએ છીએ કે જ્યોતિષમાં ગુરુ ગ્રહને ધન, સંપત્તિ અને ભાગ્યના મુખ્ય કારક માનવામાં આવે છે। બીજું મહત્વનું કારણ એ છે કે શનિદેવ અત્યારે તમારી કુંડળીના જે ભાવમાં બેઠા છે તે પોતે એક ધન ત્રિકોણનો ભાવ છે। શનિદેવ માત્ર 2026ના વર્ષમાં જ નહીં પરંતુ જૂન 2027 સુધી આ જ ભાવમાં રહીને તમને અપાર લાભ કરાવવાના છે। ત્રીજું કારણ એ છે કે મહર્ષિ પરાશરે પણ છઠ્ઠા ભાવમાં રહેલા શનિને અત્યંત બળવાન અને ઉત્તમ ગણાવ્યો છે કારણ કે આ શનિ વ્યક્તિને તેના કર્મ અને સખત મહેનત દ્વારા અઢળક સંપત્તિ સુધી પહોંચાડે છે। અને ચોથું સૌથી વિશેષ કારણ એ છે કે શનિદેવ પોતાની ત્રીજી દ્રષ્ટિથી કુંડળીના બીજા ભાવને જોઈ રહ્યા છે જે પોતે ધનનો જ ભાવ છે। આ બધી બાબતો એ વાતની સાબિતી આપે છે કે ગ્રહોની ચાલ તમને એક મોટા ધન સામ્રાજ્ય સાથે જોડવા જઈ રહી છે। પરંતુ આ બધું જ્ઞાન હોવા છતાં સફળતા કોને મળશે? આ સમજવા માટે એક બહુ જૂની અને પ્રેરણાદાયી વાર્તા યાદ આવે છે। એક ગુરુદેવે જોયું કે બહાર મુશળધાર વરસાદ પડી રહ્યો છે। તેમણે પોતાના 4 શિષ્યોને બોલાવ્યા અને કહ્યું કે બેટા, બહાર જાઓ અને પૂજા માટે પાણી ભરી લાવો। પહેલો શિષ્ય ગયો અને આળસમાં એક નાની ચમચી ભરીને પાણી લઈ આવ્યો। બીજો શિષ્ય ગયો અને એક પ્યાલો ભરીને આવ્યો। ત્રીજો શિષ્ય થોડો ઉત્સાહી હતો, તે ડોલ ભરીને આવ્યો। પરંતુ ચોથો શિષ્ય સવારથી સાંજ થઈ ગઈ છતાં પાછો ન ફર્યો। બીજા શિષ્યો કહેવા લાગ્યા કે તે કદાચ ક્યાંક રખડવા જતો રહ્યો હશે। પણ જ્યારે રાત પડી ત્યારે એ ચોથો શિષ્ય ધ્રુજતો અને હાંફતો આવ્યો અને તેની પાસે પાણીનો એક બહુ મોટો નળો ડ્રમ હતો જે છલોછલ ભરેલો હતો। તેણે ગુરુદેવના ચરણ સ્પર્શ કરીને કહ્યું, ગુરુદેવ, આ પાણીથી તમે એક દિવસ નહીં પણ આખા વર્ષની શિવ પૂજા કરી શકશો। મિત્રો, આ ચોથા શિષ્ય પાસે 3 ખાસ ગુણો હતા: સમર્પણ, ધીરજ અને નિરંતરતા। તેણે કલાકો સુધી એ વરસાદમાં ઊભા રહીને ઠંડી સહન કરીને પણ મોટું પાત્ર ભરવાની ધીરજ રાખી। બસ, આપણા જીવનમાં પણ શનિદેવ આ જ નિયમ પર ચાલે છે। આશીર્વાદનો વરસાદ તો બધા પર વરસતો હોય છે પણ આપણે કેટલું મોટું પાત્ર ધ્યેય લઈને ઊભા છીએ તેના પર બધો આધાર રાખે છે। શનિદેવ અત્યારે છઠ્ઠા ભાવમાં છે જે મહેનત, સંઘર્ષ અને પીડાનો ભાવ છે। જ્યોતિષમાં આ ભાવને પ્રાપ્તિનું સ્થાન પણ કહેવાય છે। એનો અર્થ એ કે આજની તમારી પીડા અને આજનો તમારો સંઘર્ષ જ આવતીકાલની તમારી મોટી સફળતા બનશે। શનિદેવ પાસે લોખંડની લાકડી છે। જ્યારે દુનિયા આપણી મજાક ઉડાવે છે, આપણું અપમાન કરે છે કે આપણને નીચા બતાવે છે, ત્યારે એ પીડા આપણા મનમાં એક નિશાન છોડી જાય છે। આ જ નિશાન આપણને વારંવાર યાદ અપાવે છે કે આપણે આપણી જાતને સાબિત કરવાની છે। આ શનિ તમને એ ઊંચાઈએ પહોંચાડે છે જેની લોકો કલ્પના પણ નથી કરી શકતા। આ સમયગાળામાં શનિની દ્રષ્ટિ તમારી કુંડળીના 8મા ભાવ પર પડી રહી છે। અંગ્રેજીમાં જેને અનઅર્ન્ડ મની કહેવાય છે, એટલે કે એવું ધન જેના માટે આપણે ધાર્યું ન હોય, જેમ કે અટકેલા નાણાં, પૂર્વજોની મિલકત કે અણધાર્યો મોટો નફો। શનિદેવ અહીં તમારી પાસેથી માત્ર ત્યાગ, શિસ્ત અને સમર્પણની માંગણી કરે છે અને બદલામાં તમને ધનનો એવો ભંડાર આપી શકે છે જે જમીનની અંદર દટાયેલો હોય। આ 2026નું વર્ષ તમારી બધી જ અડચણો, સમસ્યાઓ અને નડતરોને દૂર કરવાનું વર્ષ સાબિત થશે।
સાથે જ શનિની 7મી દ્રષ્ટિ 12મા ભાવ પર પડતી હોવાથી જે લોકો વિદેશ સાથે જોડાયેલા છે, આયાત નિકાસનો વેપાર કરે છે કે જેઓ નોકરીમાં બદલાવ ઈચ્છે છે, તેમના માટે પણ બહુ મોટી પ્રગતિના યોગ છે. યાદ રાખજો, શનિદેવ એ ન્યાયના દેવ છે. તેઓ તમને શિસ્ત શીખવશે. જો તમે બહુ ઊંચાઈ પર હશો અને અભિમાન કરશો તો તેઓ તમને જમીન પર લાવી દેશે, અને જો તમે એકદમ નીચે હશો અને સાચી નીતિથી મહેનત કરશો તો તેઓ તમને આસમાનની ઊંચાઈઓ સુધી લઈ જશે. આ યાત્રામાં સફળ થવા માટે અને શનિદેવના આશીર્વાદ મેળવવા માટેનો સૌથી શ્રેષ્ઠ રસ્તો એટલે હનુમાનજી મહારાજની ભક્તિ. હનુમાનજી આપણને કોઈપણ વિપરીત પરિસ્થિતિમાં ટકી રહેવાની અને લડવાની હિંમત આપે છે. જો તમે નિયમિત રીતે હનુમાન ચાલીસાનો પાઠ કરશો તો શનિદેવની નકારાત્મક અસર તમારા પર ક્યારેય નહીં પડે. ધર્મલોક પરિવારના વહાલા સભ્યો, આ 2026નું વર્ષ તમારા માટે ભાગ્ય બદલનારું સાબિત થાય તેવી મારી પ્રાર્થના છે. જો તમને આ વિગતવાર વિશ્લેષણ અને મારા સમજાવવાની રીત ગમી હોય તો વિડીયોને લાઇક કરવાનું જરાય ભૂલતા નહીં, અને કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધા સાથે જય શનિદેવ જરૂર લખજો. જો તમે હજુ સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ કરી લો, જેથી ધર્મ અને જ્યોતિષની આવી જ સાચી વાતો તમારા સુધી પહોંચતી રહે. તમારો આવનારો સમય ખૂબ જ મંગલમય અને ધન ધાન્યથી ભરેલો રહે તેવી હાર્દિક શુભેચ્છાઓ. ફરી મળીશું એક નવા અને રસપ્રદ વિષય સાથે. જય શ્રી કૃષ્ણ.